તો ભુજંગ એટલે કે સાપ. સાપ જેવું ભુજંગ આસન કરવાથી આપણા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે, આપણનો વેઇટ લોસ થાય છે, પેટના જે પણ સમસ્યા છે તે દૂર થાય છે અને આપણા શરીરની તંદુરસ્તી માટે ખૂબ જ સારામાં સારું આસન છે. અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે. તો ભુજંગ આસન કરવા માટે સૌ પ્રથમ આપણે પેટના બળે સૂઈ જશું અને પેટના બળે સૂઈને ત્યાર પછી બંને હાથને ખભાની બાજુમાં મૂકી દેશું. ધીરે ધીરે આપણે નાભીના ભાગ સુધી ઊભા થવાનું છે. તો ધીરે ધીરે માથાને આપણે ઉપર લેતા જશું. 1 2 3 4 5 6 7 8 9 10. આના દ્વારા પેટ પર દબાણ આવશે અને આપણા પાચન તંત્ર મજબૂત થશે. તે ઉપરાંત વેઇટ લોસ માટે પણ સારામાં સારું આસન છે. તે ઉપરાંત તમે આ આસન દ્વારા ફેફસા પણ મજબૂત થાય છે. શ્વાસ લેવાની ક્રિયા પણ સાથે સાથે કરતા જવાની છે. તો આને માટે બીજું પણ એક તિર્યક આસન છે, તિર્યક ભુજંગાસન કરીશું. તો તેને માટે આપણે પહેલાં ડાબી તરફ મોઢું કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ત્યાર પછી જમણી તરફ મોઢાને આપણે લઈ જવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. તો આ રીતે ભુજંગાસન કરવાથી આપણને ખૂબ જ ફાયદો થાય છે.